ભાદરવા મહિનાની શરૂઆત થાય ત્યારે શરીરની અંદર પિત્ત વધવા લાગે અને ખાટો ખારો તીખો રસ જે છે એ શરીરમાં પિત્ત વધારનારો છે. શરદ ઋતુની શરૂઆત થાય, ભાદ્ર પક્ષની શરૂઆત થાય, ભાદરવા મહિનાની શરૂઆત થાય, પોતાના ભોજનમાં ખાટો ખારો તીખો રસ ઓછો લેવાનો છે. ગળ્યો રસ, તુરો રસ, થોડી માત્રામાં કડવો રસ પણ જો આ ઋતુમાં લેવામાં આવે તો એ આપણને લાંબા સમય સુધી નિરોગી અને સ્વસ્થ રાખવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. 4 પ્રકારના પીણા ભાદરવા મહિના દરમિયાન શરદ ઋતુની શરૂઆત થાય ત્યારે જરૂર પીવા જોઈએ, કારણ કે જળ તત્વ જે છે એ જેટલું શુદ્ધ હશે એટલું જ આપણા શરીરની અંદર પિત્ત સંબંધિત, ગરમી સંબંધિત, ચામડી સંબંધિત અનેક સમસ્યાઓથી આપણને બચાવશે. તો જેવી ભાદરવા મહિનાની શરૂઆત થાય 4 પ્રકારના પીણામાં સૌથી પહેલા નંબરનું પીણું એટલે ખેરની છાલનું પાણી. જે કોઈ લોકોના શરીરમાં ખૂબ તજા ગરમી હોય, ઇન્ટરનલ હીટ વધારે હોય, જે લોકોના શરીરમાં રક્ત વિકાર વધારે હોય, ચામડીની બીમારીથી પીડાતા હોય, ઓલ ઓવર કહીએ તો જે કોઈ લોકોના